નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શિક્ષકો વચ્ચે ઘર્ષણ। સાયન્સ ફેકલ્ટીના ડીજે વગાડવા મુદ્દે ઘર્ષણ। પૂર્વ ફેકલ્ટી જનરલ સેક્રેટરી યોગેશ અગ્રવાલે ડીજે વગાડવાની જીત કર્યું ઘર્ષણ। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। 5 કિલોના સિલિન્ડરમાં 27 રૂપિયા વધા। દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરમાં 105 રૂપિયાનો વધારો। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપ આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ। છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ભવનાથપુરા ગામમાં માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની હાલત કફોડી। સિંચાઈ પાણીનો વેડફાટ। લાખો લીટર પાણી કોતરોમાં વહી જતા ખેડૂતોને પાણી માટે વલખા। સુરેન્દ્રનગર શહેરના ટાગોરબાગમાં આવેલા તળાવમાં પાણી। તાળિયા ઝાટક। શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ખોદકામ, જેને લઈને તળાવમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીની આવકનો સ્ત્રોત બંધ। 2 વર્ષથી તળાવ ખાલીખામ। રાધનપુર પાલિકામાં ચીફ ઓફિસર અને ડાઘની હત્યા અને પોલીસ ખાલી। રાધનપુર શહેરનો વિકાસ રૂંધાતા દ્રશ્યો સામે આવ્યા। જાહેર માર્ગો પર ઠેર ઠેર ગંદકી, ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રહીમામ। સમસ્યાનો ઉકેલ ન આવતા સત્તાધીશોમાં રોષ। બનાસકાંઠામાં ભેદી ધડાકાનો અવાજ। પાકિસ્તાન બોર્ડર નજીક બનાસકાંઠામાં અનેક ગામોમાં રાજસ્થાનના બાખાસ્થળ સુધી અવાજ સંભળાયો। ભેદી ધડાકાના મેસેજ અને ગ્રુપમાં વાયરલ સંભળાયેલો અવાજ શાનો હતો તે વિશે કોઈ પુષ્ટિ નહીં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નગરપાલિકામાં 11 સ્થળે સોલાર પ્લાન્ટ સ્થાપવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી। રૂપિયા 12.36 કરોડના ખર્ચે 1.90 મેગાવોટની ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ હાઈકોર્ટને સુપર કરેલા રિપોર્ટમાં એએમસીના દાવાની પોલ ખુલી। અમદાવાદ શહેરના 80% રસ્તાઓ બિસ્માર હાલતમાં। મોટાભાગના રસ્તાઓ પર ખાડા, રખડતા ઢોર, કચરાના ઢગ અને ડ્રેનેજની ગંભીર સમસ્યા। કચ્છના કંડલામાં ઇફકો K2ની ચીમનીમાં આગ લાગી। આગનો બનાવ બનતા કંડલા પોર્ટમાં મચી દોડધામ। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કરી કાબુ। સોમનાથમાં મહાશિવરાત્રીને લઈને શ્રદ્ધાળુઓ ઉમટ્યા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે। કોરોનાની ત્રીજી લહેર ઘટતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે પડે તેવી સંભાવના। મહાશિવરાત્રીના મહાઅવસરે જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભક્તિમય માહોલ વચ્ચે દર્શનાર્થીઓ જૂનાગઢમાં આવ્યા। મહાશિવરાત્રીના મેળામાં અન્ય ક્ષેત્ર ધમધમતા થયા। ભવનાથના મેળામાં રોજના 10 લાખ લોકોના જમણવાર। લોકોનું 500 કિલો શાક, 1000 લીટર દાળ, 1000 કિલો ભાત બને છે। જૂનાગઢના દામોદર 2 કુંડમાં લોકોની ભીડ। મહાશિવરાત્રી પર પવિત્ર દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે। દામોદર કુંડ હિન્દુ માન્યતાઓ અનુસાર પવિત્ર તળાવ પૈકીનું એક। ગિરનારની ગોદમાં 5 દિવસીય મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચ્યા। આ વખતે આંધ્રપ્રદેશથી આવેલા સાધ્વીઓના પણ જોવા મળ્યા જમાવડો। અમરેલીથી આવેલા 15 વર્ષના બાબાએ સૌનું ધ્યાન ખેંચ્યું। નાની વયમાં જ તેઓ શિવની ભક્તિમાં ગળાડૂબ થયા। સંન્યાસી બની ભવનાથની તળેટીમાં શિવ સાધના કરવા પહોંચ્યા। ભવનાથના મેળામાં પાઘડીવાળા બાબા પર આકર્ષણ બન્યું, કેમ કે તેઓ છેલ્લા 15 થી 20 વર્ષથી વિશાળ પાઘડી પહેરીને શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યા છે। પાઘડીનું વજન માત્ર 500 ગ્રામ। જૂનાગઢના ભવનાથ મેળામાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં સાધુ સંતોએ ધૂણી તખાવી, જેમાં એક કાંટાવાળા બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા। તેઓ છેલ્લા 5 દિવસથી કાંટાની પથારી પર બેસીને કરી રહ્યા છે સાધના। ભવનાથ મેળામાં હિમાચલ પ્રદેશથી આવેલા ચશ્માવાળા બાબાએ પણ આકર્ષણ જમાવ્યું। ચશ્મા પહેરીને બાબા ડમરૂ વગાડી શિવ સાધનામાં મશગુલ જોવા મળ્યા। પંચમહાલ જિલ્લાના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો અનેરો મહિમા। પંચમહાલ જિલ્લામાં પાંડવોના વનવાસકાળમાં શિવલિંગ સ્થાપિત હોવાની લોકવાયકા। અનેક દર્શનાર્થીઓ કરે છે દર્શન। પંચમહાલના મોરવા હડપમાં દેલોચિયા મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી। હજારો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાની ટેક લઈ દેલોચિયા મહાદેવની પૂજા કરી। રાજકોટ સહિત દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી। રાજકોટના ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપુર। ભક્તો દ્વારા ભોળાનાથ પર વિવિધ દ્રશ્યોથી અભિષેક। જામનગરમાં શિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભીડ। ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા। શિવરાત્રી નિમિત્તે रुद्राभिषेक, जड़ाभिषेक सहितना कार्यक्रमों।
નવસારીના ગણદેવીના કછોલી ગામના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં કંદમૂળની પ્રથા રખાઈ જીવંત. શિવજી પસંદગી ગણાતું કંદમૂળ પિંડી પૂળી રહ્યા છે શિવભક્તો. સંસ્કારી નગરીના શિવાલયોમાં શિવભક્તોનું મહેરામણ ઉમટ્યું. લાલબાગના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી. મહાદેવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. અમદાવાદમાં સોલા ખાતે અષ્ટમંગલ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી. મંદિરમાં ફૂલોનો શણગાર કરાયો. 11 ફૂટ ઊંચા શિવલિંગ પર રોશની કરાઈ. યુક્રેનમાં ફસાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓએ વિડીયો દ્વારા પોતાની વ્યથા ઠાલવી. વિડીયોમાં બોર્ડર પર ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો આક્ષેપ. સુરતમાં પરેશભાઈ ડાખરાની પ્રશંસનીય કામગીરી. તેમણે પતિત પાવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારથી વિખૂટા પડેલા મંદબુદ્ધિને સારવાર આપી, જેમાં હજારો લોકો સ્વસ્થ થઈ પોતાના ઘરે ગયા. ભાવનગરની વિદ્યાર્થીની યુક્રેનથી પરત આવતા પરિવારમાં આનંદનો માહોલ છવાયો. ગુજરાત સહિત ભારતમાં 20,000થી વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં રહી હતા અભ્યાસ. બનાસકાંઠાના દિયોદર અને પાટણનો વિદ્યાર્થી પોલેન્ડ બોર્ડર પર ફસાયો. બનાસકાંઠાના દિયોદરનો પિયુષ ચૌધરી ફસાયો. વિડીયો વાયરલ કરી ભારત પરત લાવવા સરકારને કરી છે આજીજી. અમદાવાદ સાયબર સેલમાં ઇન્ટર્નશીપ કરતો નિસર્ગ શાહ સાયબર સેલની શાન બન્યો. વિવિધ મોડસ ઓપરેન્ડીથી થતા ગુનાઓ ઉકેલવામાં ઇન્ટર્ન ખૂબ મહત્વપૂર્ણ. નિસર્ગે સાયબર ક્રાઇમને લગતા વિષય પર પુસ્તક પણ લખ્યું. પાટણના સાંતલપુર તાલુકામાં પતિએ જ પત્નીની હત્યા કરી. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. હત્યાનું કારણ હજુ અકબંધ. અરવલ્લીના ધનસુરામાં બુટાલ ગામે મારામારી. બુટાલ દૂધ મંડળીમાં 3 યુવકો પર હુમલો. ધનસુરા ગામના ન્યાય સમિતિના ચેરમેનના પતિએ યુવકોને માર માર્યો. ન્યાય સમિતિના ચેરમેનના પિતા મંડળીમાં છે સેક્રેટરી. દૂધ મંડળીના દાન લેવા ગયા હતા તે સમયે બની ઘટના. યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. સુરતમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મુસાફર ખસેડાયો. ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતા યાત્રી 30 મીટર ધસડાયો. સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ. ગાર્ડે સમયસર ઇમરજન્સી બ્રેક લગાવતા મુસાફરનો જીવ બચ્યો. બનાસકાંઠા કાંકરેજના હિટ એન્ડ રનની ઘટના. બાઇક સવારને ટક્કર મારી. અજાણ્યો વાહન ચાલક ફરાર. 18 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત. થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં બલેશ્વર પાટિયા પાસે ટ્રક અને કાર અથડાતા ભીષણ આગ. કારમાં સવાર 2 વ્યક્તિના મોત. કારની નંબર પ્લેટના આધારે એક વ્યક્તિની ઓળખ બહાર આવી. પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી. છોટાઉદેપુરના સંખેડા નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. ટ્રક ચાલકે ટક્કર મારતા અન્ય કારને પણ નુકસાન. અમદાવાદમાં 5 લાખની મૂર્તિઓ લઈને ચોર ફરાર. 50 નંગ ભગવાનની મૂર્તિઓ બેગમાં ભરી ફરાર. યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 117 કેસ નોંધાયા. 2 દર્દીના થયા મોત, જ્યારે 344 દર્દી રિકવર થયા. રાજ્યમાં હાલ 1820 એક્ટિવ કેસ. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 61 કેસ નોંધાયા. વડોદરામાં 18 કેસ, સુરતમાં 11 તો રાજકોટ અને ગાંધીનગરમાં 6 કેસ નોંધાયા. પાટણ અને બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા. નવસારીમાં 2 કેસ નોંધાયા. 18 જિલ્લાના 1 પણ કેસ નોંધાયો નથી. તો દેશભરમાં આજે પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવાઈ રહ્યો છે મહાશિવરાત્રીનો પર્વ. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં લાગી મહાદેવના ભક્તોની ભીડ. બમ બમ ભોલેના નાદથી જયકારાથી ગુંજ્યા શિવાલયો. ઠેર ઠેર મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી. શિવરાત્રીના પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. વારાણસીમાં ગંગા નદીમાં સ્નાન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. યુક્રેનના સંકટ મુદ્દે સુરક્ષા પરિષદમાં ભારતનું નિવેદન. યુક્રેનની સ્થિતિ પર ભારત ગંભીર રીતે ચિંતિત. યુક્રેનમાં હિંસા ન થાય તે માટે ભારતનું આહ્વાન. બંને દેશો વચ્ચે સીધી વાતચીત માટે ભારતનું નિવેદન. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના કાઉન્સિલર પ્રતિક માથુરે જણાવ્યું, ભારતે હંમેશા સિરિયામાં હિંસાના કૃત્યો તેમજ કાયદાના ઉલ્લંઘનની કરી છે નિંદા. પછી તેના ગુનેગારો જે કોઈ પણ હોય. યુદ્ધ સંકટમાં ભારતે લંબાવ્યો મદદનો હાથ. પીએમ મોદીએ કહ્યું, યુક્રેનમાં ફસાયેલા પાડોશી દેશો અને વિકાસશીલ દેશોના લોકોની મદદ કરશે ભારત. યુક્રેનના રાજદૂતની માંગ પર મેડિકલ મદદની પહેલી ખેપ મોકલશે યુક્રેન. ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે પીએમ મોદીએ એક દિવસમાં 2 વાર સમીક્ષા બેઠક કરી. ભારતીયોની સુરક્ષાને ગણાવી પહેલી પ્રાથમિકતા.
શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસ ઇન્સ્પેક્ટર પર કર્યો ગોળીબાર. પોલીસ ઇન્સ્પેક્ટર શેખ ફિરદૌસ નમાઝ અદા કરી પરત ફર્યા તે સમયે બની ઘટના. હાલ હોસ્પિટલમાં ખસેડાતા હાલ અસ્થિર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુની મુલાકાતે. ચેન્નઈમાં શહેરી સ્થાનિક રેલીનું કરશે સંબોધન. ચેન્નઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે 16 બેઠકોમાંથી 13 બેઠકો જીતી. ગોરખપુરમાં ગીતા પ્રેસની અનોખી સિદ્ધિ. 99 વર્ષોમાં 15 જેટલા વિવિધ ભાષાઓમાં 71 કરોડથી વધુ ધાર્મિક પુસ્તકો પ્રકાશિત કર્યા. આ પ્રેસ અંગ્રેજોના સમયમાં થઈ હતી શરૂ. ઇન્ડો ટિબેટિયન બોર્ડરના પોલીસ જવાનોએ મહાશિવરાત્રીની કરી ઉજવણી. પૂર્વ સંધ્યાએ બદ્રીનાથ મંદિર સામે બરફ પર ભારત માતા કી જયના નારા લગાવ્યા. ઉત્તર પ્રદેશના બલિયામાં પ્રધાનમંત્રી મોદીની લોકોને અપીલ. લોકોને ફરીથી ભાજપ સરકાર બનાવવા અપીલ કરી. વિપક્ષ પર પ્રહાર કરતા બોલ્યા પ્રધાનમંત્રી. પરિવારવાદની વાતો કરતી પાર્ટીને લોકોએ નકારી દીધી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગરીબોને પાકા ઘર આપવા સક્ષમ છે ભાજપ સરકાર. ગરીબોને ઘર આપવા માટે પીએમ આવાસ યોજનાની શરૂઆત કરાઈ. ઉત્તર પ્રદેશમાં 24 લાખથી વધારે ગરીબોને ઘર અપાયા. ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને અમિત શાહનો મોટો દાવો. કહ્યું કે 5 તબક્કાની ચૂંટણીમાં ભાજપને બહુમતી માટે સીટો મળી ગઈ. હવે 6ઠ્ઠા અને 7મા તબક્કામાં 300 પારવાળી સરકાર માટે મતદાન કરવાનો દાવો કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અખિલેશ યાદવ પર પ્રહાર. કહ્યું કે સમાજવાદી પાર્ટીના શાસનમાં અપહરણ ડકેટીમાં નંબર 1 હતો ઉત્તર પ્રદેશ. મહિલાઓ સાથે અત્યાચારમાં નંબર 1 હતું ઉત્તર પ્રદેશ. યોગીજીના શાસનમાં પણ ક્રાઇમ રેટમાં 70% ઘટાડો થયો. અમિત શાહે વિપક્ષ પર ધર્મના આધારે તહેવારોમાં વીજળી આપવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે એક સમય પહેલા પ્રદેશમાં તાજિયા રમજાનમાં 24 કલાકમાં વીજળી મળતી હતી. જન્માષ્ટમી અને દિવાળી પર 24 કલાક વીજળી નહોતી મળતી. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં જેપી નડ્ડાના વિપક્ષ પર પ્રહાર. કહ્યું કે અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની જનતાને ગેરમાર્ગે દોડાવી. કોરોના રસીને લઈને અખિલેશ યાદવે પહેલા મજાક બનાવી પછી પોતે રસી લીધી. કોંગ્રેસ અને સપા પર પ્રહાર કરતા બોલ્યા નડ્ડા. રામ જન્મભૂમિનો મામલો કોંગ્રેસે લટકાવી દીધો હતો. રામ મંદિર નિર્માણમાં લાગેલા રામ ભક્તો પર સપાએ ગોળીબાર કરાવ્યો. પણ ભાજપ જે કહે છે તે કરે છે. સીએમ યોગીને તેમના કપડા પર ડિમ્પલ યાદવે આપેલા નિવેદન પર પલટવાર. કહ્યું કે સનાતન ધર્મનું અપમાન કર્યું. હા, હું ભગવાધારી છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની બાયોગ્રાફીના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના ભાજપ પર પ્રહાર. લોકો સાથે દગો કરવાનો ભાજપ પર આરોપ લગાવ્યો. અખિલેશ યાદવે કહ્યું સમાજવાદી પાર્ટીના પક્ષમાં છે લહેર અને સરકાર પણ સમાજવાદી પાર્ટીની બનશે. દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો. 24 કલાકમાં નવા 6,915 કેસ નોંધાયા. 180 લોકોના કોરોનાથી મોત. 16,000થી વધારે લોકો સ્વસ્થ થયા. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 407 કેસ સામે આવ્યા. 4 દર્દીઓના કોરોનાથી મોત. મહારાષ્ટ્રમાં હાલ 10,000થી વધારે એક્ટિવ કેસ. કેરળમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,010 કેસ નોંધાયા. એક દિવસમાં 110 લોકોના મોત. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 27,000ને પાર. કર્ણાટકમાં 24 કલાકમાં 268 કેસ નોંધાયા. જ્યારે 14 દર્દીના મોત. કર્ણાટકમાં એક્ટિવ કેસની સંખ્યા 5,000ને પાર. રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં. દિલ્હીમાં 1,845 એક્ટિવ કેસ. વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 43 કરોડ 68 લાખથી વધારે કેસ નોંધાયા. દુનિયાભરમાં 59,74,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો. 36 કરોડ 80 લાખથી વધારે લોકો થયા રિકવર. અમેરિકામાં અત્યાર સુધી કુલ 8 કરોડ 6 લાખથી વધારે કેસ નોંધાયા. 9,75,000થી વધારે લોકોના કોરોનાથી થયા મોત. તો 5 કરોડ 34 લાખથી વધારે લોકો રિકવર. બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 2 કરોડ 87 લાખથી વધારે કેસ. અત્યાર સુધીમાં 6,49,000થી વધારે લોકોના મોત. 2 કરોડ 63 લાખથી વધારે લોકો રિકવર. ફ્રાન્સમાં કોરોનાના કુલ 2 કરોડ 27 લાખથી વધારે કેસ. અત્યાર સુધીમાં 1,38,000થી વધારે લોકોએ ગુમાવ્યો જીવ. તો 2 કરોડથી પણ વધારે લોકો રિકવર થયા. બ્રિટનમાં અત્યાર સુધી 1 કરોડ 88 લાખથી વધારે કેસ નોંધાયા. કુલ 1,61,000થી વધારે દર્દીના મોત. કુલ 1 કરોડ 71 લાખથી વધારે લોકો સ્વસ્થ થયા.
રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1,63,00,000થી વધારે કેસ, કોરોનાએ 3,51,000થી વધારે લોકોનો ભોગ લીધો, 1,35,00,000થી વધારે લોકો થયા સ્વસ્થ. તો હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ સ્વાગત છે. નજર કરીએ અન્ય સુપરફાસ્ટ સમાચારો પર. યુક્રેનમાં કીવની પાસે રશિયાના હવાઈ હુમલા બાદની તસવીરો આવી સામે. કીવથી 25 કિલોમીટર દૂરની તસવીરો, જેમાં મોટી સંખ્યામાં નુકસાન થયેલું જોવા મળ્યું, તો કેટલીક ગાડીઓ આગ હવાલે દેખાઈ. યુનાઇટેડ નેશન્સ જનરલ એમ્બેસીમાં રશિયન સૈનિકોને બિનશરતી પાછા ખેંચવાની યુક્રેનની માંગ. રશિયાએ કહ્યું, વર્તમાન સંકટ માટે યુક્રેન જવાબદાર. યુએનજીએ પ્રમુખે વહેલી તકે યુદ્ધ વિરામની કરી અપીલ. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારત સહિત તમામ દેશોએ રશિયાને યુદ્ધ રોકવાની કરી અપીલ. બેલારૂસ બોર્ડર પર રશિયા અને યુક્રેન વચ્ચે પ્રથમ રાઉન્ડની વાતચીત. શાંતિ મંત્રણા ચાલુ રાખવા સહમતિ. ટૂંક સમયમાં બીજા રાઉન્ડની વાતચીત થશે. રાજધાની કીવમાં રશિયાનો બોમ્બમારો યથાવત. ત્યાંના ઇરપિન વિસ્તારમાં કેટલાક ઘરો સળગીને રાખ થયા, તો આકર્ષિત લોકોએ રશિયન ટેન્કોને આગ હવાલે કરી. અહીં ઘાયલોની મદદ માટે પણ કોઈ નથી બચ્યું, ત્યારે દાવો કરાયો છે કે આ હુમલામાં 9 નાગરિકોના મોત નીપજ્યા, જ્યારે ખાર્કિવમાં એક મ્યુઝિયમ આગની જ્વાળાઓમાં લપેટાયું જોવા મળ્યું. યુક્રેનની રાજધાની કીવમાં હુમલા બાદ એક તેલ ડેપોમાં ભીષણ આગ લાગી. રશિયાએ મિસાઇલથી હુમલો કરતા તેલ ડેપો ધડાકાભેર આગની હવાલે ઝપેટાયો. યુક્રેનના રહેણાંક વિસ્તારમાં રશિયાએ વધાર્યા હુમલા. છેલ્લા કેટલાક કલાકોમાં રશિયન મિસાઇલથી ટાર્ગેટ કરાયા કેટલાક વિસ્તારો. ચેન્નઈ શહેરોમાં મોટાભાગનો વિસ્તાર તબાહ થયો. કેટલીક ઇમારતો ખંડેર બની ગઈ, તો ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળ્યા. રશિયન મિસાઇલોથી આકર્ષિત શહેરમાં પણ હુમલો. મકાનો સહિત વાહનો પણ ચપેટમાં આવી ગયા, જ્યારે રશિયન સૈનિકોએ ઇરપિન શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારા ફેંક્યા. હજુ પણ સેંકડો ભારતીયો યુક્રેન અને તેના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ધર્મગુરુઓ અને વિદેશ મામલાઓ સાથે જોડાયેલા લોકો સાથે પીએમએ કરી વાત. યુક્રેનની સેનાએ ભીષણ યુદ્ધ દરમિયાન ટેન્કો અને મિસાઇલોને તબાહ કરી દીધી. એક વિડીયો યુક્રેનની સેના તરફથી જાહેર કરાયો, બાદમાં બીજો વિડીયો પણ જાહેર કરાયો. ઇટલીની મિલાનમાં મશહૂર ડિઝાઇનર જોર્જિયો અર્માનીના ફેશન શોમાં લોકો યુક્રેનના સમર્થનમાં ઉભા રહ્યા અને રશિયાના હુમલાનો વિરોધ કર્યો. યુક્રેન રશિયા જંગ દરમિયાન અત્યાર સુધીમાં 5 લાખ લોકો પોતાના દેશ છોડી જઈ રહ્યા છે. મોટાભાગના લોકો પાડોશી દેશ પોલેન્ડ તરફ રવાના થયા. પોલેન્ડ બોર્ડર પાસે લાંબી કતાર જોવા મળી. યુક્રેનના બર્દિયેસ્ક શહેરમાં રશિયન સૈનિકો વિરુદ્ધ સ્થાનિક નાગરિકોએ કર્યો અવાજ બુલંદ. યુક્રેનની સરકારી ઇમારત પર કબજો કરવા દરમિયાન લોકોએ કર્યો વિરોધ. યુક્રેનની સેનાએ રશિયાના જવાનોને રોકવા માટે ત્યાંના રસ્તાઓ પર ખિલ્લા નાખતા જોવા મળ્યા, તો કેટલીક સડકો પર લોખંડના ટુકડા બિછાવી દેવાયા. બીજી તરફ સડકની બંને બાજુ ટાયરોનો ખડકલો કરી દેવાયો. ત્યાં રશિયન સેના પાસે હથિયારો નથી, ત્યાં પ્રકારની યુક્તિમાં અપનાવાઈ રહી છે. યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલી જંગના વિરોધમાં રશિયામાં જ કેટલાક સ્થળો પર પ્રદર્શનો તેજ. 5,000થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. વિરોધમાં રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. આ પ્રદર્શનમાં સામેલ મહિલાઓને પણ ઘસડીને લઈ જવામાં આવી. બેલારૂસમાં પણ 800 લોકોની ધરપકડ કરાઈ. યુક્રેનના ખાર્કિવમાં રશિયા તરફથી કરાયેલા સિરિયલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત. રશિયાએ ખાર્કિવ પર કબજાનો કર્યો દાવો, જોકે અનેકવાર ફરી યુક્રેન સેનાએ તેની પર નિયંત્રણ કરી દીધું. ખાર્કિવમાં કબજો જમાવતા રશિયાએ હવાઈ હુમલા તેજ કરી દીધા. એક રહેણાંક વિસ્તારમાં એક બાદ એક ધડાકા કર્યા સંભળાયેલા. કેટલાક મકાનો ધ્વસ્ત કર્યા. અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો. પ્રતિ લીટર ₹2નો ભાવ વધારો. અમૂલ ગોલ્ડ 500 ગ્રામનો ભાવ ₹30, તો અમૂલ તાજાનો ભાવ ₹24 પર પહોંચ્યો. અમૂલ શક્તિના ભાવમાં પણ વધારો. ₹23.27 થયો અને આજથી નવો ભાવ વધારો અમલી. સુરતમાં પશુપાલકો માટે રાહતનો નિર્ણય. સુમુલ ડેરીએ ખરીદ ભાવમાં કર્યો વધારો. પ્રતિ લીટર ફેટ દીઠ ₹20નો કર્યો વધારો. આ નિર્ણયથી પશુપાલકોને થશે લાભ. પંચમહાલ ગોધરામાં GBS સિન્ડ્રોમના કેસ. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી. નિમિષાબેન સુથારે દર્દીઓની મુલાકાત લીધી. કેસમાં વધારો થશે તો ગોધરા સિવિલમાં સુવિધાની તૈયારી.
ગોધરામાં જીબીએસ સિન્ડ્રોમના કેસ બાદ તંત્ર બન્યું સતર્ક. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુતારે દર્દીઓની લીધી મુલાકાત. આણંદમાં પૂર્વ અધિકારી નશામાં ભૂલ્યા ભાન. પૂર્વ નાયબ મામલતદાર નશાની હાલતમાં પકડાયા. ખુલ્લેઆમ કારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પાકિસ્તાન મરીનની ફરી એકવાર નાપાક હરકત. IMBL નજીકથી એક બોટ સાથે 6 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ. માછીમારોની કરાચી લઈ ગયા હોવાની શક્યતા. અવારનવાર અપહરણની ઘટનાઓથી માછીમારોમાં રોષ. કોંગ્રેસ દ્વારા મુકાયેલા આક્ષેપ મામલે પૂર્વ CM રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી. વકીલ મારફતે તેઓએ કોંગ્રેસને નોટિસ મોકલી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13મી માર્ચે સુરતના સહકાર સંમેલનમાં હાજરી આપશે. સુમુલ ડેરી દ્વારા કરાયું સંમેલનનું આયોજન. અમદાવાદમાં એસીબીનો સપાટો. 2 અલગ અલગ ટ્રેપ કરી લાંચિયા કર્મચારીઓને પકડ્યા. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ 2.75 લાખની લાંચ લેતા પકડાયા. અરજીના નામે વેપારીઓને કરવામાં આવતા હતા હેરાન. રાજકોટથી હની ટ્રેપની વધુ એક ઘટના. લીંબડીના ખંભલાઓમાં રહેતા 37 વર્ષીય ભરતભાઈ બન્યા શિકાર. રાજકોટની 2 મહિલા સહિત 6 સભ્યોએ હની ટ્રેપમાં ફસાવી 91,000 રૂપિયા પડાવ્યા. સુરત મહાનગરપાલિકા દ્વારા અડચણ લિંબાયત વિસ્તારની 2 શાળાઓની તોડી પડાઈ. પોકેલોન મશીનથી ગણતરીની સેકન્ડમાં ઇમારત જમીનદોસ્ત થઈ. રાજપીપળાના પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી. વર્ષ 2022-23નું અંદાજપત્ર અને વિવિધ કામોની મંજૂરી માટે સામાન્ય સભા મળી. પાલિકા પ્રમુખે કહ્યું, વિકાસને ધ્યાનમાં રાખી બજેટ મંજૂર કરાયું. ફાર્મસીમાં બોગસ એડમિશન અટકાવવા ફાર્મસી કાઉન્સિલરનો મહત્વનો નિર્ણય. તમામ ડિપ્લોમા ફાર્મસી પાસ કરનાર વિદ્યાર્થીઓને સેન્ટ્રલાઇઝ પરીક્ષા પાસ કરવી પડશે. 3 વિષયમાં 50% માર્ક સાથે પાસ કરશે તો જ થશે રજીસ્ટ્રેશન. અમદાવાદના પીરાણા ડમ્પ સાઇટ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો. એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાને પ્રોસેસ સાઇટની મુલાકાત લીધી. સોલિડ વેસ્ટ વિભાગની નબળી કામગીરીનો કર્યો આક્ષેપ. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સાર્વજનિક રોડને પાર્કિંગ તરીકે વપરાતી હોવાની ફરિયાદ. આજુબાજુ રહેતા રહીશોએ શાળાના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા માટે આપ્યું સૂચન. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.